ડીસાવાસીઓને ગરમીથી બચાવવા પાલિકાનો પ્રયાસ। ડીસા શહેરમાં ઠેર ઠેર ગરમીથી બચવાની સૂચનાઓ આપતા હોર્ડિંગ્સ લગાવાયા। ડીસાવાસીઓને ગરમીથી બચાવવા પાલિકાનો પ્રયાસ। શહેરમાં ઠેર ઠેર ગરમીથી બચવાના સૂચના આપતા હોર્ડિંગો લગાવાયા। રાજ્યના સૌથી વધુ તાપમાન ધરાવતા ડીસા શહેરમાં ગરમીનો પારો 2 વર્ષનો રેકોર્ડ તોડી 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ત્યારે ડીસાવાસીઓને હીટ વેવથી બચવા નગરપાલિકા પણ પૂરતા પ્રયાસો કરી રહી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગરમીનું એલર્ટ આપી દેવાય છે। ત્યારે રાજ્યમાં સૌથી ગરમ શહેર ગણાતા ડીસામાં ગરમીનો પારો 2 વર્ષનો રેકોર્ડ તોડી 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાને યલો એલર્ટ જાહેર કરાયો। ત્યારે ડીસાવાસીઓને ગરમીથી બચાવવા ડીસા નગરપાલિકા દ્વારા પણ પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે। ડીસા શહેરમાંથી ગાયત્રી મંદિર અને મુખ્ય ફુવારા સર્કલ પાસે મુસાફરો માટે છાંયડાની વ્યવસ્થા તેમજ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે। ઉપરાંત શહેરીજનો હીટ વેવથી બચવા કેવા પ્રકારની કાળજી લેવાઈ જોઈએ તેની જાગૃતિ આવે તે માટે શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે। ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે કાળઝાળ ગરમીમાં લોકોને ખાસ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા અપાયેલ સૂચનાનું પાલન કરવા અનુરોધ કર્યો છે। બ્યુરો રિપોર્ટ ડીસા।